ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર સ્વાધ્યાય 11.2 ગણિત વિષયમાં આપણે 7મો દાખલો ગણી રહ્યા છીએ. 6 દાખલા આપણે પૂર્ણ કરી લીધા છે. 7મા દાખલા તરફ આગળ વધીએ છીએ. ચાલો એની રકમ વાંચીએ. ત્રિકોણ ABC માં ખૂણો A કાટખૂણો છે. AD એ BC ને લંબ છે. AB બરાબર 5 હોય, BC બરાબર 13 હોય ને AC બરાબર 12 હોય, તો ABC નું ક્ષેત્રફળ અને AD ની લંબાઈ શોધો. સૌથી પહેલા ખૂણો A કાટખૂણો છે, BC ને લંબ AD છે. BC ને લંબ AD છે. અહીંયા 13 સેન્ટીમીટર છે BC, 12 સેન્ટીમીટર છે AC અને 5 સેન્ટીમીટર છે AD. બરાબર. હવે AD ની લંબાઈ અને ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણનું ક્ષેત્રફળ તો મળી જશે મિત્રો. હવે અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ABC નું ક્ષેત્રફળ આપણે શોધવા માટે હાફ ગુણ્યા પાયો છે BC, વેધ છે AD. બરાબર, આવું કંઈક છે. પણ અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ એની ઉપરથી શોધી શકશું. હાફ BC છે 13, AD છે બરાબર, BC છે 13 અને AD છે પાયો ગુણ્યા વેધ. એટલે 30 સેન્ટીમીટર પાયો ગુણ્યા વેધ. અહીંયા પાયો છે એને ગુણ્યા વેધ. હવે પરિસ્થિતિ આ રીતની છે મિત્રો. હાફ ગુણ્યા પાયો છે AB અને વેધ છે AC. કઈ રીતે? આ ત્રિકોણમાં તમે જોઈ શકશો કે આ રીતે કાટખૂણો છે, આ પાયો છે અને આ એનો વેધ છે. આમ જો બધાઈએ તો આ વેધ છે અને આ પાયો છે. સમજાણું તમને? તો હાફ ગુણ્યા પાયો છે AB એટલે 5, AC એટલે 12, 2 6 12, 6 50 30 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મળી ગયું. હવે નેક્સ્ટ સ્ટેપ છે, આ બીજું સ્ટેપ છે. આના પછી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ગમે તે રીતે શોધી શકાય. હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આ પહેલું સ્ટેપ. આ બીજું સ્ટેપ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તો આપણે મળી ગયું. હાફ ગુણ્યા પાયો BC લે અને વેધ લઈ AD. તેથી 30 બરાબર હાફ. BC નું માપ આપણે ખબર છે, AD શોધવાનું છે. તો 2 અહીંયા જાય. તેથી 30 ગુણ્યા 2 છેદમાં 13 બરાબર 80. આવું આવે? બરાબર. તો અહીંયા આપણે AD નું માપ કાઢવાનું છે. તો અહીંયા 30 તો 60. AD બરાબર 60 ના છેદમાં 13. બરાબર, 13 5 65. તો અહીંયા જો તમારે AD બરાબર 60 ના છેદમાં 13 રાખવું હોય તો બી રાખી શકો, અને જો એક્ઝેક્ટ માપ કાઢવો હોય તો એનો ભાગાકાર પણ કરી શકો છો. આટલું ધ્યાન રાખજો મિત્રો. બરાબર, એનો ભાગાકાર પણ કરી શકો છો. તો ભાગાકાર જો આપણે લખવો તો એકવાર ટ્રાય કરીએ. 13 5 65, 13 ચોકું 52, 8 અહીંયા પોઈન્ટ, અહીંયા 0, અહીંયા 0. 13 50 62,
13 6 78 2 લીધા શૂન્ય મૂકો શૂન્ય ઉતારો 13 એકુ 13 7 લીધા શૂન્ય મૂકો શૂન્ય ઉતારો 13 પંચા 62 એટલે ભાગાકાર ચાઈના નાટે તો 4.62 પણ કહી શકો 4.62 સેન્ટીમીટર પણ કહી શકો ચાલો તો સાતમો દાખલો સંપૂર્ણપણે તમને સમજાઈ ગયો બરાબર છે મિત્રો પહેલે ત્રિકોણના એક પાયો અને એક વેધનો ઉપયોગ કરી ક્ષેત્રફળ શોધ્યું અને જે શોધવાનું છે એ ક્ષેત્રફળ ઉપરથી ફરીથી તે AB શોધી લીધું હવે 8માની રકમ ત્રિકોણ ABC છે એ સમદ્વિબાહુ ત્રિકોણ છે જેમાં AB અને AC 7.5 છે ત્રિકોણ A B અને C એમાં AB અને AC એ સમાન છે 7.5 7.5 ઓકે ABC માં AB અને AC 7.5 7.5 BC છે 9 સેન્ટીમીટર છે BC છે 9 સેન્ટીમીટર હવે A માંથી BC પરની ઊંચાઈ AD બરાબર 6 સેન્ટીમીટર A થી B છે 6 સેન્ટીમીટર પછી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધો C માંથી AB પરની ઊંચાઈ એટલે કે CE કેટલી થશે બરાબર આ 6 સેન્ટીમીટર છે C માંથી AB પરની આ ઊંચાઈ CE કેટલી થશે આગળના દાખલા જેવું છે મિત્રો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પાયા ગુણ્યા વેધ ઉપરથી શોધી લેવાનું તો અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ હાફ ગુણ્યા પાયો BC વેધ AD બરાબર વેધ AD તો હાફ ગુણ્યા BC 9 AD 6 2 का 2 तेरी 9 तेरी में 27 सेंटीमीटर स्क्वायर त्रिकोण ABC નું ક્ષેત્રફળ કેટલું થશે મિત્રો 27 સેન્ટીમીટર સ્ક્વેર હવે ફરીથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ હાફ ગુણ્યા પાયો ગુણ્યા વેધ તો 27 તો આપેલું જ છે જે આપણે શોધ્યું પાયો છે AB વેધ છે CE તેથી CE બરાબર 27 ગુણ્યા 2 AB કેટલા છે 7.5 સમજાણું તમને AB છે એ છેદમાં આવી જાય તો 27 ગુણ્યા 2 ગુણ્યા 10 છેદમાં 75 આવી રીતે તમારે લખવું હોય તો લખી શકો હવે આ આખો ગુણાકાર છે એ તમારે કરવાનો એટલે તમને 7.2 એવો આન્સર મળશે કેવો આન્સર મળશે 7.2 સેન્ટીમીટર CE નું માપ છે 7.2 સેન્ટીમીટર તમે બે વાર એકવાર પાયો ગુણ્યા વેધ કરી ક્ષેત્રફળ શોધી અને પછી એક જે જોઈતી લંબાઈ છે ઊંચાઈ છે એ શોધી તો બે દાખલા ખૂબ જ સરળ છે હોમવર્ક ની અંદર દાખલા નંબર 7 અને 8 સ્વાધ્યાય 11.2 બરાબર 11.2 ના 7મો અને 8મો દાખલો બાકીના નોટબુકમાં એક વાર એટલે કે બે વાર વ્યવસ્થિત રીતે ગણવાના છે મિત્રો દાખલામાં કોઈ પણ જાતની ભેટ ઉતારશો તો આવડશે નહીં એટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે બરાબર છે મિત્રો ઓકે તો ચાલો હવે આગળના નેક્સ્ટ વિડિયોમાં મળશું ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ